જય માતાજી। આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક। તો સૌથી પહેલા આપણે રીંગણાને ધોઈ નાખી। તો હવે આપણે શીંગના દાણાને ગાંઠિયા ખાંડી નાખી। શીંગના દાણા સરસ રીતે ખંડાઈ જશે તો આપણે વાટકામાં કાઢી લઈશું। ગાંઠિયા આખા રીંગણા ભરવા માટે આપણે મસાલો બનાવી નાખી। હળદર, ધાણા જીરું, મીઠું, મરચું, તેલ। હવે આપણે બધા મસાલા મિક્સ કરી નાખશું। મસાલો સરસ રીતે બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે રીંગણાને હવે કાપા પાડી દઈએ। તો આવી રીતે આપણે બધા રીંગણાને કાપા પાડી દઈશું। રીંગણાને આપણે સરસ રીતે કાપા પાડી નાખ્યા છે તો હવે આપણે રીંગણાને ભરી નાખ્યું। તો આવી રીતે આપણે બધા રીંગણાને ભરી નાખશું। તો રીંગણા જો કે સરસ રીતે ભરી નાખ્યા છે તો આપણે ટમેટું મોળી નાખવી। હવે આપણે ડુંગળી અને મરચાં કટરમાં કાઢી નાખી। મરચું, તો હવે આપણે લસણને ખાંડી નાખશું। લસણ, તેલ, તેલ ગરમ થઈ જશે તો આપણે જીરું નાખી દઈશું। જીરું, હિંગ, ડુંગળી, લીલા મરચાં, ખાંડેલું લસણ, ટમેટા, બધા મસાલા સડી જશે તો આપણે રીંગણા નાખી દેવી। આપણે જે મસાલો બચ્યો તો એ મસાલો ઉપરથી આપણે નાખી દઈશું। તો હવે આપણે પાણી નાખી દઈશું। પાણી તો હવે આપણે ઢાંકી દઈશું।
હવે આપણે જોઈ જઈએ શાક સડી ગયું કે નહીં. તો જો કેવું સરસ મજાનું શાક સડી ગયું છે તો આપણે નીચે ઉતારી લઈએ. કોથમરી, આખા રીંગણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી જાઓ બધા જમવામાં છે આખા રીંગણાનું શાક, રોટલો, કાકડી, છાશ, આથનું અને શેકેલું મરચું. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક જતા હોય તો ફોલો કરી દેજો. મળીશું નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.